નમસ્કાર, હું પ્રવીણ. અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ગ્રીનલેન્ડ પર અમેરિકાનો ઝંડો દર્શાવતી એક તસવીર શેર કરે છે અને બીજી તરફ સોનું અને ચાંદી અલગ અલગ ઊંચાઈ પર ઝંડો લગાવી રહ્યું છે. ભારતીય શેર બજાર આજે ધડામ થયું. પહેલા 1200 પોઈન્ટ તૂટ્યું, બાદમાં 1000 સમથિંગ પોઈન્ટ પર બંધ રહેવું, તૂટીને થોડી રિકવરી થઈ. પણ અનિશ્ચિતતાના માહોલ વચ્ચે પહેલા વેનેઝુએલા આવે છે, હવે ગ્રીનલેન્ડ આવે છે. ટેરિફની જે ટ્રમ્પની નીતિ છે તેને લઈને યુએસની સુપ્રીમ કોર્ટના નિર્ણય પર સૌની નજર છે. પણ જે સ્થિતિ ચાંદીમાં છે, મેટલની સ્થિતિમાં સૌથી વધારે વિકાસ ચાંદીનો થઈ રહ્યો છે. બીજી તરફ ભારતીય શેર બજારમાં તેની સીધી અસર જોવા મળી રહી છે. અને આ શેર બજાર પ્રમાણે સીધા ગ્રાફિક્સ જ જઈએ. અત્યારની સ્થિતિએ જો 3,28,000ની આસપાસ ચાંદી હોય 1 કિલોએ અને 1,50,000ને પાર 10 ગ્રામ સોનું હોય, અને જે પરિસ્થિતિમાં સોનું અને ચાંદી ભાવમાં જે રીતે વિકાસ કરી રહ્યા છે, આ તેજી ક્યાં સુધી જળવાશે, અથવા તો ખાસ તો ચાંદીમાં તેજી ક્યાં સુધી જળવાશે? ભારતીય શેર માર્કેટ અથવા તો ભારતીય અર્થતંત્ર પર જે ટેરિફની નીતિઓ છે તેની અસર વર્તાવા લાગી છે. વૈશ્વિક સ્તરે ચિંતા છે અને આ સ્થિતિમાં સમજવું એ જરૂર છે સામાન્ય નાગરિકથી લઈને રોકાણકાર. પહેલાં તો બચત, હમણાં એક રિપોર્ટ આવ્યો કે બચત 45 વર્ષના નીચલા સ્તરે છે. બીજી તરફ જે બચત હોય છે એ તમે ક્યાંક રોકો છો તો ભવિષ્યમાં તમને એસેન્શિયલ સ્થિતિમાં કામ લાગે. તો આ અનિશ્ચિતતાનો માહોલ છે, એના વચ્ચે આંકડાઓ આવતા રહે, રિપોર્ટ આવતા રહે, જે સામાન્ય લોકોની સમજથી બહાર હોય છે. એને બેટર રીતે સમજીએ. બિરેનભાઈ વકીલ આપણી સાથે, કોમોડિટી એક્સપર્ટ, જોડાશે. બિરેનભાઈ, સ્વાગત છે આપનું. બહુ લાંબા સમયે મળી રહ્યા છીએ અને જ્યારે મળ્યા હતા ડિબેટમાં અને હવે મળી રહ્યા છીએ તો ચાંદી 3,28,000ની આસપાસ પહોંચી ગઈ છે. ત્યારે આઈ થિંક 80,100ની આસપાસ હતી, 80,000 1 લાખની આસપાસ. તો એક સામાન્ય નાગરિકને સવાલ ઊભો થાય કે આ ચાલી શું રહેવું છે? એક તરફ ટેરિફ, આજે જે ટ્રમ્પે જે કર્યું, ભારતીય શેર બજારની આજે જે સ્થિતિ જોવા મળી, છેલ્લા 2 દિવસથી જે સ્થિતિ જોવા મળી, 10 લાખ કરોડ સ્વાહા થયા, અને ચાંદી જે કૂદકે ને ભૂસકે વધી રહ્યું છે. હવે આમાં રોકાણકારો વળી પણ રહ્યા છે, કેટલાકને ડર પણ લાગી રહ્યો છે કે કડાકો બોલશે તો કેટલો બોલશે એ નક્કી નથી. તો આ સ્થિતિ છે શું સામાન્ય દ્રષ્ટિએ સમજીએ તો? આમાં જે મુખ્ય એપી સેન્ટર છે ને આપણે કહીએ તો આમ ચાઇના ગણી શકાય. ચાઇનામાં આપણે એ બજારોના જે વોલ્યુમ છે એની કરતાં અનેક ગણા વધારે વોલ્યુમ છે, હાજરમાં પણ અને વાયદામાં પણ. ને મુખ્ય જે કારણ છે એ અંદાજે 7 ટ્રિલિયન જેટલી કેશ ત્યાં હાઉસહોલ્ડ વેલ્થ જેને આપણે કહીએ, એ હવે પાર્ટલી સ્ટોક અને બુલિયન એટલે સોનું, ચાંદી, પ્લેટિનમ વગેરેમાં જઈ રહી છે. એટલે એક રીતે કહીએ તો આ પેપર કરન્સી વિરુદ્ધ માલની લડાઈ છે. તો જેમ જેમ ડિબેસમેન્ટ થઈ રહ્યું છે, લોકોને કાગળ ઉપરથી ભરોસો ઉઠવા લાગ્યો છે કે ભાઈ છેલ્લે તો માલ હશે તો કામ લાગશે. જેમ કે હમણાં એક હોંગકોંગના એક બિલિયનરે પોતાની 25% કેપિટલને ગોલ્ડમાં કન્વર્ટ કરી. તો હવે આટલા મોટા પૈસા, કારણ કે છેલ્લા 15-20 વર્ષમાં આપણે મની પ્રિન્ટિંગ જેને કહીએ, રૂપિયા છાપ જ કર્યા છે. હવે લોકો ધીમે ધીમે કરન્સી હેજ તરફ ગયા છે કે ભાઈ આપણા લિક્વિડ કેપિટલના અમુક પૈસા સોના, ચાંદીમાં, પ્લેટિનમમાં કે એવી રેર અર્થ મેટલમાં ઇન્વેસ્ટ કરવા. એટલે આ ફેઝ હજી બી થોડો જળવાઈ રહેવો જોઈએ. અને દરેક જીઓ પોલિટિકલ ઇવેન્ટ, વેનેઝુએલા હોય કે ગ્રીનલેન્ડ હોય, તો એ ટ્રમ્પના ભાથામાં કેટલા તીર હજી બાકી છે એ આપણને ખબર નથી. કારણ કે એક એનાલિસ્ટ તરીકે મારી થોડી બેઝિક સમજણ એ છે કે જ્યાં મારી વિચાર શક્તિની મર્યાદા આવે છે ને ત્યાંથી એમની શરૂ થાય છે. એટલે એમને માપવા અઘરા છે, નેચરલી અઘરા હોય. પણ આ ટ્રેન્ડ અત્યારે એવું દેખાય છે કે નિયર ટર્મ આપણે ગણીએ તો કદાચ હજી પણ આમાં ઘણું જોશ બાકી છે. તો એમને માપવા અઘરા છે તો એ આપણા માટે કેટલું અઘરું છે અત્યારની જે પરિસ્થિતિ છે? ઓવરઓલ હું આપણી ઇકોનોમીની વાત કરું, મેં એટલા માટે 45 વર્ષવાળો કદાચ 4 કે 5 દિવસ છે, લાસ્ટ ટાઈમ રવિ દિવસ સાથે વાત થઈ હતી ત્યારે રિપોર્ટનો ઉલ્લેખ કર્યો હતો, જે બચતવાળી વસ્તુ જે છે કે બચત આપણી જો આટલા 4-4.5 દાયકાના નીચલા સ્તરે હોય
અને એ જ બચત આપણે નાની મોટી આપણે રોકાણ કરતા, આપણે સગાવાલામાં કે કોઈ પૂછે તો એ રોકાણ કરતા હોય, કેમ કે ખર્ચા વધી ગયા છે. તો અત્યારની સ્થિતિમાં આપણા માટે કેટલું અઘરું છે, આપણે તો એને સમજવા અઘરા છે. તીરની તમે જે બધી વાત કરી, તો એ રીતે પણ આપણે મેન્ટલી થોડા તૈયાર રહીએ. ઇન્ડિયા એઝ અ હોલ, એઝ અ કન્ટ્રી, અલગ અલગ ટાઈમ ઝોનમાં અત્યારે ચાલી રહ્યું છે. હું ઝારખંડ કે કેરાલા કે તામિલનાડુ ગયો તો મને કદાચ સેન્સેક્સની ભાષામાં એમ લાગે કે આપણો સેન્સેક્સ 6-7 હજાર, સોરી નિફ્ટી આપણો 6-7 હજાર છે. બોમ્બે કે બેંગ્લોર હોવ તો મને એમ લાગે કે હજી નિફ્ટી ચીપ છે, આ તો 30,000-32,000 હોવો જોઈએ. એટલે એક તો એ છે, અને બીજું ખાસ જે વિશેષ કરીને જે જનરેશન જેન ઝી જેને આપણે કહીએ છીએ, તો ચાલ જીવી લઈએ એ એનો કન્સેપ્ટ છે. હું હમણાં 2 દિવસ પહેલા મારે એરપોર્ટ જવાનું થયું હતું, તો ગાડીના પાર્કિંગમાં મને જગ્યા ન મળી, મેં વેલેમાં આપવું પડ્યું. તો હું એક બાજુ એમ કહું છું કે ધંધા નથી, પૈસા નથી, તો આટલું બધું ઉડવાના પૈસા ક્યાંથી આવે છે? રવિવારે સારી પ્રીમિયમ હોટેલોમાં આપણે વેઇટિંગમાં ઊભા રહેવું પડે છે, કલાક 1.5 કલાક. તો એટલે એમ કે હું કોઈક એવા તારણ ઉપર આવ્યો છું કે બસ જીવી લો એમ, કાલ દેખા જાયગા, અત્યારે જલસા કરી લેવા. મારી ઉંમરના એટલે સિનિયર સિટીઝનને આ વસ્તુ નહીં સમજાય, એટલે મારી માટે પણ આ કોયડો છે. પણ યંગ જનરેશનનો પોતાનો એક આયામ છે દુનિયા જોવાનો. પણ આપણે દુનિયાને જે રીતે જોઈ રહ્યા છીએ અને જીઓ પોલિટિકલ સિનારીઓ આજે આપણે કહ્યું ને કાલ હવે જોયું જશે, પણ આ તો બહુ લાંબા ગાળાના પ્લાનિંગો, તમે જે ચીનનો ઉલ્લેખ કર્યો અથવા આપણે જે કેસમાં રશિયા સાથે થયું ને હવે વેનેઝુએલા સાથે જે થઈ રહ્યું છે, આપણે ત્યાંથી પણ લઈશું. રિલાયન્સે જે વાત કરી છે કે હવે અમે ત્યાંથી પણ લઈશું. તો જીઓ પોલિટિકલ સિનારીઓમાં જે સ્થિતિ, હું સાવ નોર્મલની વાત નથી કરતો, પણ થોડો ઘણો એક રાહતનો કે પોઝિટિવ સંકેત આપે કોઈ પણ દેશની ઇકોનોમી માટે, કે જ્યાંથી ઇકોનોમી થોડી સ્ટેબલ થાય અથવા તો અનિશ્ચિતતાનો માહોલ થોડો દૂર થાય, તો આપણે કોઈ લોંગ ટર્મ કોઈ પગલાં લઈ શકીએ. કેમ કે વ્યક્તિગત રીતે જેનઝી કે કોઈ પણ જે માનતું હોય, એક દેશની વ્યૂહરચના તો લોંગ ટર્મ કે લાંબા ગાળાની હોય છે. અને એ પરિસ્થિતિમાં ચાંદી માટે અત્યારે જે કારણો અપાય છે કે ચીને એક્સપોર્ટ બંધ કર્યું છે, અથવા તો જે ડિમાન્ડ સામે સપ્લાય અથવા સોલારથી લઈને બાકી બધી વસ્તુઓમાં ઇન્ડસ્ટ્રીમાં જે ચાંદીનો ઉપયોગ વધી ગયો છે તેના કારણે, કેમ કે જે શોરૂમમાં જાઓ ને ત્યાં એક આ કોમન કારણ હોય છે જે સામાન્ય જનતાને અપાય છે. તો કારણો માનો છો કે એના કરતાં બીજા પણ કારણો છે જે આમાં ભળે છે? 3 મુદ્દા એવા છે. એક તો ટ્રમ્પ સાહેબ આવ્યા પછી જે એમણે ટેરિફની નીતિ નક્કી કરી, પછી એણે જુલાઈમાં એક સર્ક્યુલર, જેને સેક્શન 232 કહીએ છીએ, એમાં ક્રિટિકલ મેટલ્સનું 60 એવી ધાતુઓનું લિસ્ટ બહાર પાડ્યું કે જેમાં આયાત નિકાત નિયંત્રણ આવી શકે, ટેરિફ વધારાની ટેરિફ લાગી શકે. તો એમાં એમણે ચાંદીનો સમાવેશ કર્યો છે, અને એ સિવાય પ્લેટિનમ પેલેડિયમનો સમાવેશ કર્યો છે. તો કિંમતી ધાતુઓમાં નેચરલી સોના ચાંદી ઉપર વધારે ફોકસ હોય, પણ હમણાંથી પ્લેટિનમ પણ એટલું જ વધ્યું છે, જે 1 એપ્રિલે $890 હતું, જે આજે $2400 થઈ ગયું છે. પણ એ ઓછું ધ્યાનમાં હોય, સોનું ચાંદી વધારે ધ્યાનમાં હોય. અને પર્ટિક્યુલર ચાંદી ધ્યાનમાં રહેવાનું કારણ એ છે કે લંડનમાં હાજર બજાર જે ચાલતું હોય, જેને લીઝ માર્કેટ કહીએ, એમાં સિવિયર શોર્ટેજ છે. એટલે ફંડિંગ ક્રંચ જેને આપણે કહીએ. એ સિવાય ચાઇનાના તમામ વાયદાઓ છે એ બધા ફ્લેટ છે. મીન્સ ચાંદી ફેબ્રુઆરી વાયદાથી માંડીને ડિસેમ્બર વાયદો એક જ ભાવ, મતલબ હાજર માલની આ શોર્ટેજ છે. આપે કહ્યું એમ ઇલેક્ટ્રોનિક્સ ડિમાન્ડ, સોલાર ડિમાન્ડ, એ તો ખરું જ, પણ એઆઈ ખાસ કરીને જે પર્ટિક્યુલર જે નવા ગ્રાફિકલ એઆઈ આવ્યા છે, જીપીયુ છે, આધુનિક જીપીયુ, તો એમાં પણ કન્ડક્ટિવિટી, પછી ઈવી, એમાં અને ઘણી ખરી ડિફેન્સ રિલેટેડ પ્રોડક્ટ્સમાં પણ ચાંદીનો નોંધપાત્ર ઉપયોગ થાય છે. તો હવે જમાનો મેટલનો છે એવું માની લઈએ સામાન્ય દર્શકોની સમજ માટે, જે આપણે એક સમયે જમીન અથવા શેર બજાર અથવા તો સેફ હેવન, આપણે સોનાને જ એકમાત્ર કદાચ સૌથી વધારે સેફ હેવન ગણતા હતા મેટલમાં.
હવે પરિસ્થિતિઓ શું જીઓપોલિટિકલ સિનારીઓ અને બદલાતા વલણ સાથે શું બદલાઈ રહી છે અથવા તો આ શરૂઆત છે? સોનું તો પેલું ઓલ ટાઈમ ગ્રેટ હંમેશા રહ્યું છે, કારણ કે એનો ઇન્વેસ્ટમેન્ટ હિસ્ટ્રી અંદાજે 5000 વર્ષ જૂનો છે, જેને આપણે કોઈને જ કહીએ, સિક્કાઓનો યુગ હતો ત્યારથી. વચ્ચે વચ્ચે અમુક ડિસ્ટર્બન્સીસ કે જેને આઉટલાયર કહીએ કે ભાઈ વચ્ચે બિટકોઇનમાં કહેતા હતા લોકો કે ભાઈ આ નવું ડિજિટલ ગોલ્ડ છે, પણ સોનાએ ઇવન શેરબજારને બીટ કર્યું છે, જમીનોને બીટ કરી છે, લાંબા ફલકમાં જોઈએ તો મને ડ્યુરેબલ એટલે ટકાઉ તેજીની રીતે હું હજી પણ સોનું પ્રિફર કરું, પણ મોમેન્ટમ એટલે ગતિ ના સંદર્ભમાં અત્યારે ચાંદી આગળ છે. એટલે તમે શતાબ્દી ટ્રેનમાં જાઓ છો કે જેટમાં જાઓ છો એને આધારે પેલું તમારી રાઈડનો સમય કે કમ્ફર્ટ આવે. તો ચાંદી એ અત્યારે જેટની સ્થિતિમાં છે એવું કહી શકીએ. ઓકે, છેલ્લો એક બહુ સામાન્ય સવાલ જે મોટાભાગના દર્શકો કદાચ રાહ જોઈને બેઠા હશે કે થોડી રાહ જોવી, જો જરૂરિયાતની ખરીદી માટે, ખાસ તો ઇન્વેસ્ટમેન્ટના પર્સપેક્ટિવથી જે ઇન્વેસ્ટમેન્ટ કરે છે તો કરે છે, પણ જે જરૂરિયાતવાળી વસ્તુ છે મેટલમાં, ખાસ તો સોના અને ચાંદીમાં, તો એ થોડી રાહત આપનાર વિન્ડો આવી શકે, આવે તો ક્યારે આવી શકે આપના મત પ્રમાણે? ટાઈમિંગ અત્યારે આ બજાર કમ્પ્લીટ મેનિયા કન્ડિશનમાં છે, જે આપણે .comમાં જોયો તો એ ટાઈપના મેનિયા કન્ડિશનમાં. જેમ કે 60,000 થી 1,20,000 થવામાં ચાંદીને અંદાજે એકાદ વર્ષ થયું, 1,40,000 થી 2,40,000 થવામાં માંડ 3 મહિના થયા, અને કદાચ 2,20 થી 3,20માં તો કદાચ 15-20 દિવસ માંડ થયા હશે. તો અને એક્સપોનેન્શિયલ મૂવ એટલે પેલું ગ્રાફમાં તમને એકદમ પેરાબોલિક ટાઈપનો મૂવ કહેવાય. એટલે આ એવું દેખાડે છે કે આની ઇન્ટેન્સિટી અતિશય તીવ્ર છે. આનો અંદાજમાં ક્યાંક એવું દેખાય છે, ભૂતકાળના મારા અનુભવ જોતા, કે ક્યાંક સટ્ટો જે ચાલે છે આઈધર કોમેક્સ અથવા તો ચાઇના, ક્યાંક સટ્ટો કાપવો પડશે. ઓકે, ધન્યવાદ બિરેનભાઈ સમય આપવા બદલ અને બહુ સીધી, સારી અને સરળ ભાષામાં લોકો સુધી એ માહિતી પહોંચાડવા બદલ કે ખરેખર દુનિયામાં ચાલી શું રહેવું છે. તો આ જ ચાલી રહ્યું છે, એના વચ્ચે થોડી અસમંજસતા છે, અને અસમંજસતામાં અને અનિશ્ચિતતામાં એક સ્થિતિ હોય કે ખોટું જોખમ ન લેવું એક માઇન્ડસેટ હોય છે. પણ મેટલનો જમાનો છે, શેરબજારમાં જે 2 દિવસથી થઈ રહ્યું છે, અને તેની અસર પણ ભલે શેરબજારના પલ્સથી ઇકોનોમી ન મપાય, પણ એક સેન્ટિમેન્ટ અસર કરે છે, જે શેરબજાર ઉપર જાય કે નીચે જાય, જે અત્યારે થઈ રહ્યું છે અને મેટલમાં પણ થઈ રહ્યું છે. બ્રેક માટે રોકાઈશું. બ્રેક બાદ ગુજરાતનો એક એવો અદ્ભુત કિસ્સો કે જે સરકારના તમામ નિયમોને ટક્કર મારી દે.